નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। આપણે રોટલીના સમોસા બનાવવાના છે, તો આપણે કોમેન્ટ હતી કે તમે રોટલીના સમોસા બનાવજો। એક ભાઈનો પર્સનલ એક બે ભાઈનો ફોન પણ આવ્યો હતો। તો તમારે આ વિડીયો કોઈ ધંધા માટે વાડીએ પ્રોગ્રામ કરવો હોય, કોઈ નાસ્તાનું આયોજન કરવું હોય, તો મસ્ત રોટલીના સમોસા બને છે। તો એ રોટલીના સમોસા બનાવશું ને એની હારે આપણે ગ્રીન તીખી ચટણી અને ગોળ આંબલીની મીઠી ચટણી પણ બનાવીશું। તો આ વિડીયો જોજો। 500 ગ્રામ બટેટા બાફીશું અને 500 ગ્રામ લોટ લઈશું। બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। આપણે જે રોટલીના સમોસા બને ગુજરાતમાં ઘણી જગ્યાએ મળે છે, દ્વારકામાં ને ઘણી જગ્યાએ, તો એ રોટલીના સમોસાની રેસીપી આપું છું તમને। રોટલીના સમોસાનો બિઝનેસ પણ કરી શકો, 5-7 રૂપિયામાં એક નંગ વેચી શકો। તો કેવી રીતે બને એની ચટણી ને સમોસા ચાલો આપણે બનાવીએ। સમોસાનો માવો બનાવવા માટે આપણે આ 500 ગ્રામ બટેટા લીધા છે અને આપણે બાફી નાખશું। બટેટાને આવી રીતે એક ઊભું કટ મારી દેવાનું એટલે વ્યવસ્થિત બફાઈ જાય। 2-3 સીટી મારી દે, 3 સીટી મારી દે। તો આપણે 700 ગ્રામ જેવી મીઠી ચટણી બનાવી નાખીએ। ગોળ લીધો છે, 250 ગ્રામ જેવો ગોળ લીધો છે, એટલે આંબલી લીધી છે। 20-30 ગ્રામ જેવી આંબલી લીધી છે। અને આપણે 400-500 ગ્રામ પાણી નાખી દઈએ। હવે આને ઉકાળી નાખીએ, આને ઉકળવા દઈએ। થોડુંક નમક નાખી દઈએ, થોડું લાલ મરચું પાવડર નાખી દઈએ। ચટણીને આપણે 20-25 મિનિટ ઉકળવા દેવું। પછી આપણે આમાં થોડી ઘટ કરવા માટે બાફેલું થોડું બટેકું નાખી દેવું, એટલે એકદમ ઘટ થઈ જશે ચટણી। ત્યાં સુધી ઉકળવા દઈએ। આપણે કેવી રીતે બને આગળ વિડીયોમાં બતાવીશું। ત્રણ સીટી થઈ ગઈ છે, બટેટા બાફી ગયા છે। તો આવી રીતે લાલ મીઠી ચટણી ઉકળે છે, હજી આપણે 5 મિનિટ ઉકળવા દેવું। ત્યાં સુધી આપણે લીલી ચટણી બનાવી નાખીએ। આ બટેકાના મસાલામાં નાખવા એટલે આપણે વટાણા સમોસાનો માવો બનાવી એમાં વટાણા નાખશું 50 ગ્રામ જેવા, એને થોડા બાફી નાખીએ આપણે પહેલાં। બનાવવા માટે આપણે આ મરચાં લીધા છે, મરચાં, ધાણા, ફોદીનો, આદુ આપણે પહેલાં પાણીએ ધોઈ નાખ્યા છે। લીલી ચટણી બનાવવા માટે આ સિંગદાણા, ફુદીનો, મરચાં, ધાણા આ બધું નાખીને આપણે ચટણી બનાવશું। પહેલાં આપણે મરચાં નાખી દઈએ, આ 4 તીખા મરચાં નાખીએ છીએ, એટલે લીલા ધાણા નાખી દઈએ। લીલા ધાણા, ફુદીનો, મરચાં એમાં ધૂળ હોય એટલે પહેલાં ધોઈ નાખવાનું પાણીમાં, સાફ કરીને પછી ચટણી બનાવવાની। અડધો ઇંચ આદુ નાખી દઈએ, એટલું આદુ નાખી દઈએ। એટલી લીલી ચટણી તમારે 30 સમોસામાં થઈ જાય, એટલા બટાકામાં લોટમાંથી આપણે 30 સમોસા બનશે। ફુદીનો નાખી દીધો છે। આ લીલી ચટણી બનાવવી સિમ્પલ છે, એટલે આપણે સિંગદાણા નાખીએ છીએ। અને જે આ ચટણીમાં આપણે તીખા મરચાં, ફુદીનાના પાન અને લીંબુ, નમક એને બધીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે। આપણે આ 2 લીંબુનો રસ નાખી દેવું, અત્યારે મારી પાસે નાના લીંબુ છે તો 2 નાખીએ, મોટા લીંબુ હોય તો તમે 1 પણ નાખી શકો। ખટાશ માટે લીંબુનો રસ નાખી દેવાનો। કલર માટે થોડી હળદર નાખી દઈએ, સ્વાદ અનુસાર થોડું નમક નાખી દઈએ, થોડું પાણી નાખી દઈએ એટલે પીસાઈ જાય। તો આવી રીતના લીલી ચટણી થઈ ગઈ છે, ટેસ્ટ પણ જોરદાર છે। તો ગોળ આંબલીનું પાણી થઈ ગયું છે। આ આંબલી આપણે કાઢીને મિક્સરમાં પીસી નાખીએ।
તો આંબલી આખી હતી, ગરમ થઈ ગઈ હતી, ફૂલી ગઈ હતી, તો આપણે એને પીસીને એનો બલ્બ કરી નાખ્યો છે. અને હવે પાછું ગોળના પાણીમાં મિક્સ કરી દઈએ. અને ગોળની થોડી સાહણી આવી જાય એટલે ગોળ એકદમ ઘટ થઈ જાય. વટાણા પણ આપણા પાકી ગયા છે. આ ચટણીને થોડી ઘટ બનાવવા આપણે આમાં થોડું બાફેલું બટેટું નાખી દેવું એટલે ચટણી ઘટ થઈ જાય અને મસાની ચટણી થઈ જાય. બટાકા સરસ બફાઈ ગયા છે, કાઢી લઈએ. આમાંથી 30 સમોસા નાના રોટલીના બની જાય, એની પ્રોસેસ હાલે છે. હવે બટાકાનો માવો બનાવી નાખશું. તો આપણે સમોસાનો લોટ બાંધી લઈએ. એમાં 250 ગ્રામ આપણે ઘઉંનો લોટ લેવો ને 250 ગ્રામ મેંદો નાખશું. મિક્સમાં લોટ બાંધીએ છીએ. જીરો કરી નાખીએ. 250 ગ્રામ પહેલાં ઘઉંનો લોટ લઈ લઈએ છીએ. ઘઉંનો લોટ નાખીએ છીએ. 250 ગ્રામ ઘઉંનો લોટ લીધો છે ને આપણે મેંદો નાખીએ છીએ. આ લોટ બાંધવામાં 50% વાપરીએ એટલે મેંદાથી ઉપલું પળ ક્રિસ્પી ગોલ્ડન થાય અને ઓરિજિનલ સમોસાનો સ્વાદ આવે. 250 ગ્રામ મેંદો લીધો છે. 1 ચમચ આપણે તેલનું મૂણ દઈ દઈએ. હવે આપણે સમોસાના પળ બનાવવા માટે લોટ બાંધી લઈએ. તો આવી રીતે 250 ગ્રામ મેંદો, 250 ગ્રામ ઘઉંનો લોટ અને 20 ગ્રામ જેવું તેલ નાખી આપણે જેમ જરૂર પડે એમ પાણી નાખતા જાય. આપણે રોટલીનો લોટ બાંધીએ એ ટાઈપ બાંધવાનું છે. બસો ml જેટલું પાણી નાખ્યું છે આપણે 1 ગ્લાસ. થોડા આપણે કડક જ રાખશું લોટ. આવી રીતે લોટ બાંધવાની પ્રોસેસ હાલે છે. પછી એની રોટલી બનાવીશું આપણે, અને રોટલીને કટ કરીને રોટલીના સમોસા બનાવીશું. આપણે 2 ચટણી બનાવી અને સમોસાનો માવો બનાવી, એની રોટલી બનાવી, રોટલીની અંદર કેવી રીતે સમોસા ભરવા એ બધું શીખડાવીશું. કમ્પ્લીટ રેસીપી આપશું. થોડું આપણે નમક નાખી દઈએ છીએ. નમક આ સમયે નાખવાથી એન્ડમાંથી તમારા સમોસા એકદમ ક્રિસ્પી કુરકુરા બનશે. થોડો આપણે લોટ બંધાઈ ગયા પછી તેલમાં મસળી નાખવાનું. આ ટાઈપનો રોટલીનો લોટ બાંધીએ એ રીતનો બાંધી દેવાનો. બટેટાને આપણે પીસી નાખીએ છીએ. આ બટાકાને પીસવા માટે આ પાઉંભાજીનું હથિયાર આવે એનાથી જ પીસવાના. બીજાથી પીસશું તો બટાકા ચીકણા થઈ જાય. આપણે આનો સમોસામાં ભરવાનો માવો બનાવી નાખશું. એટલું આપણે મીઠી ચટણીમાં નાખી દઈએ એટલે ચટણી ઘટ થઈ જાય. ચટણી 10-15 મિનિટથી ઉકળે છે, મસ્ત થઈ ગઈ છે. હવે આપણે બટેટાનો પીસીને નાખી દઈએ. બંને ચટણીની આપણે કમ્પ્લીટ મોનોપોલી છે, બધી તમને બતાવી છે. આવી રીતે તમે જો દેખાવમાં પણ કેવી સમોસાની ચટણી હોય એવી બની ગઈ છે. અને 10-15 મિનિટ ઉકળવા દેવી પડે ધીમા ગેસ ઉપર, તો આવી તમારે પણ ચટણી બની જાય. જે માપ પ્રમાણે ગોળ, આંબલી, પાણી બધું વજન કરીને કીધું છે એ રીતના ચટણી બનાવશો તો સેમ આવી રીતે બની જાય. આ બટાકા નાખ્યા પછી હવે 1 મિનિટ ઉકાળીને નીચે લઈ લેવાની. આપણે કમ્પ્લીટ સમોસાની ચટણી બની ગઈ છે. આ ગરમ છે, થોડી ઠરશે એટલે હજી ઘટ થઈ જાય. તીખી નમક નાખી દીધું, કમ્પ્લીટ સમોસાની ચટણી થઈ ગઈ. હવે આપણે ગેસ બંધ કરી દઈએ છીએ. તો આપણે આ સમોસાની અંદર જે મસાલો બનાવવાનો છે બટાકાનો, એને આપણે વઘાર મારવાનો છે. એના માટે આપણે મરચાની પેસ્ટ કરી, મરચાં લીધા છે 3, એટલે ધાણા લઈ લઈએ આપણે.
આ સમોસાના વઘારમાં ફુદીનાનો ઉપયોગ કરવાનો, એનો ફ્લેવર મસ્ત આવે છે. એટલે ફુદીનાના પાન નાખશો. આ સમોસામાં ફુદીનાનો ફ્લેવર પણ સરસ આવશે. થોડો ચટપટો બનાવવા માટે એક લીંબુનો રસ નાખી દે. હવે પીસી નાખીએ. પીસવામાં કોઈ પાણીનો ઉપયોગ નથી કરવાનો. થોડું આપણે આદુ નાખી દે. આદુનો ફ્લેવર મસાલામાં સરસ આવશે. તો આપણે હવે રોટલીના સમોસાનો મસાલો બનાવી નાખીએ, એનો વઘાર મારી દઈએ. એક મોટી ચમચ તેલ લીધું છે. થોડું આપણે તેલ લીધું છે, 2 ચમચ તેલ લઈ લીધું. અને આ ધાણા છે, ધાણાના 2 ટુકડા કરી નાખવાના. 1 ચમચ વરિયાળી લીધી છે, 1 ચમચ જીરું લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. બાફેલા વટાણા નાખી દઈએ. અને આ મસાલો નાખી દઈએ આપણે, મરચાં, ધાણા, આદુનો કર્યો. આવી રીતે સમોસાનો વઘાર મારવાનો. જે આપણે મસાલા નાખ્યા છે એ તમે ધ્યાનથી જોજો, બધાય નાખવાના, એટલે મસ્ત મસાલો બનશે સમોસાનો. થોડી હળદર નાખી દઈએ. ધાણા જીરું નાખી દઈએ. 500 ગ્રામ જેવો મસાલો બને તો આપણે 5 ગ્રામ જેવું નમક નાખી દઈએ. થોડો આપણે બાદશાહનો ગરમ મસાલો નાખી દઈએ. આપણો વિડીયો આ થોડો લાંબો થાય. કોઈને જો ધંધો કરવો હોય કે કોઈ નાસ્તાનો પ્રોગ્રામ કરવો હોય તો કમ્પ્લેટ આ વિડીયો જોઈને આવી રીતે સમોસા બનાવી શકે. એટલે આપણે પૂરેપૂરી કમ્પ્લેટ માહિતી આપીએ છીએ. હવે આપણે બાફેલા બટેટા નાખી દઈએ 500 ગ્રામ. હવે મિક્સ કરી દઈએ એટલે આપણો સમોસાનો મસાલો મસ્ત તૈયાર થઈ ગયો છે. રોટલીના સમોસાનો મસાલો. આપણે આમાં ગળપણ નથી નાખતા. સમોસા તીખા હોય તો જ મજા આવે. અને બટેટામાં થોડુંક કુદરતી ગળપણ હોય એટલે આવી જાય. બાકી દેખાવમાં ને ટેસ્ટમાં મસાલો જોરદાર બની ગયો છે. તમારે ટેસ્ટ કરી લેવાનો નમક બરાબર છે કે નહીં. નમક ઓછું હોય તો આ સમયે નાખી શકો તમે. આ રોટલીના સમોસાનો મસાલો બની ગયો છે. હવે આપણે રોટલી બનાવી નાખીએ અને પછી રોટલીની અંદર સમોસાની પટ્ટી કરીને સમોસા ભરીને સમોસાને તળી નાખશું. ગેસ બંધ કરી દઈએ. આ રીતનો મસાલો બનાવી નાખવાનો. એવડો મોટો પાટલો રાખવાનો અને આ મોટી તવી એક ઢોસાની છે, એમાં આપણે ફૂલ રોટલી નથી શેકવાની, અડધી કાચી પાકી રોટલી શેકી નાખીએ અને આમાં આપણે રોટલી વણી નાખીએ. તો 2 પળવાળી રોટલી બનાવીએ છીએ આપણે. પળવાળી રોટલી બનાવવાની છે તો 2 એક સરખા 2 લોયા બનાવી અને વચ્ચે આપણે તેલ લગાડી દઈશું અને થોડો કોરો લોટ લગાડી દઈશું, એટલે પળ નોખું પડીએ. અને આવી રીતે 2 લોયા બનાવી નાખીએ છીએ. સેમ આવી રીતે 2 લોયા એક સરખા બનાવ્યા અને પછી ફૂલ રોટલી મોટી વણી નાખવાની, થોડી પતલી રાખવાની, એટલે સમોસાનું પળ પતલું બને. આવી રીતના એક લોયું રાખવાનું અને બીજા લોયાનો એટલો આપણે લોટ લીધો, સેમ સરખો જ લેવાનો. એને આપણે આવી રીતે લોયા કરી નાખીએ. 2 એવડા લોયા થઈ ગયા. ઉપર તેલ લગાડી દેવાનું એટલે આપણે રોટલી 2 વણીએ એટલે જુદા પડીએ. થોડો આપણે આની ઉપર ઘઉંનો લોટ લગાડી દેવાનો બંને ઉપર.
બે સરખા કરી નાખવાના આવી રીતે હાથે હાથે. હવે આપણે પતલી રોટલી વણી નાખશું. રોટલી ઉપર થોડો લોટ લગાડી દઈએ. હવે આપણે પતલી વણી નાખશું. એક સરખા બે પડ વણવાના. આવી રીતે ડબલ પડવાળી રોટલી આપણે વણી નાખીએ છીએ. હવે આપણે આ પાને શેકી નાખશું અડધી કાચી પાકી, એટલે બે પડ જુદા થઈ જાય. પછી એની પટ્ટી કરીને આપણે એના સમોસા બનાવીશું. તો જે આપણે 500 ગ્રામ લોટ બાંધ્યો હતો એને આવી રીતે બધી રોટલી આપણે વણી નાખશું. તો મિત્રો આપણે આવી રીતના રોટલી શેકાઈ ગઈ છે. આ તાવી ઉપર નાખી દઈએ, શેકી નાખીએ. હવે એક તવીથો રાખવાનો, તવીથાથી થોડી શેકાઈ જાય એટલે ફેરવી નાખશું. આવી રીતે આપણે બધી રોટલી વણીને શેકી નાખશું. નીચેનું પડ થોડું શેકાવા દેવાનું. આપણે ફૂલ ખાઈએ એવી નથી શેકવાની, અડધી કાચા પાકી શેકવાની છે. બાકી તો તેલમાં તળાઈને ફૂલ શેકાઈ જાય. થોડું શેકાય એટલે પડ ફેરવી નાખવાનું. ફેરવી નાખવાનું. આવી રીતે સેજ ફૂલવા માંડી ગઈ છે. તો હાફ રોટલી શેકાઈ ગઈ છે. હવે આપણે લઈ લઈએ છીએ અને પડ જુદા કરી દઈએ છીએ. તો એટલી શેકવાની છે, વધારે ફૂલ નથી શેકવાની. આવી રીતે શેકાઈ ગઈ છે આપણી રોટલી. જો જે રીતે આ બે પડ જુદા પડી ગયા છે. આવી રીતના બધાય પડના રોટલીના સમોસા થઈ જાય. પછી આપણે આને કટિંગ કરીને બધીના સમોસા બનાવીશું. આ બીજા બે લોહી લઈ લીધા છે. સેમ એવી રીતે આપણે તેલ લગાડી દઈએ અને આપણે આ તેલ લગાડી દીધું છે ને વચ્ચે થોડો થોડો લોટ લગાડી દઈએ. હવે આપણે આને વણી નાખશું. સેમ આપણે આવી રીતે બીજી રોટલી પાકી ગઈ છે. રાખી દઈએ અને પડ જુદા કરી નાખવાના. એ જે પડ જુદા થઈ જાય છે. સેમ આપણા બીજી રોટલી વણી નાખી છે.
આ રોટલીને પણ આપણે જેમ 2 રોટલી પકાવી એમ થોડી થોડી કાચા પાકી પકાવી દઈએ. આ રોટલી થોડી મોટી બની ગઈ છે, તવીની બહાર નીકળી જાય. હવે તમને લોકોને આઈડિયા આવી જ ગયા કે કેવી રીતે રોટલી શેકવી, કેવી રીતે વણવી. તો આપણે રોટલી બધી બતાવી દઈએ અને પછી કટિંગ કરી નાખીએ. ને પડ પણ જુદા ઈજી પડી જાય છે, વધારે નથી શેકવાની. તો મિત્રો આપણે 10 રોટલી જેવી બની ગઈ છે, 10 પડ થઈ જાય. આ છેલ્લી રોટલી આપણે તે પડ ઉખડી ગયા છે, મસ્ત પડ થઈ ગયા છે. જો આવી રીતે પડ કરી નાખવાના અને ગોઠવીને હવે આપણે કટિંગ કરી નાખશું. હવે આપણે ગોળ લાકડાનો પાટલો લઈ લીધો છે, એની ઉપર આપણે આવી રીતે ગોઠવી દઈએ બધી રોટલી. બધી રોટલીને આવી રીતે આપણે ગોઠવી દીધી છે. હવે આમાં આપણે 2 પટ્ટી કાઢી લેવું. પણ તમે જો તમારે રોજનું બિઝનેસ થઈ જાય તો બહુ રોટલી વેસ્ટેજ નહીં જાય. તમને શેપ વારતા આવડી જાય સમોસાનું. એટલે તમે આવી રીતે વણી અને કટિંગ કરી નાખજો અને પછી તમારે જેમ જરૂર પડે એમ કટિંગ કરવાનું. રોટલી વેસ્ટેજ ઓછી જાય એવી રીતે આપણે સમોસા વણીવાનું દિમાગમાં ઉતારી લેવાનું. અત્યારે તો આપણે આ રોટલીમાંથી ખાલી 2 પટ્ટી જ કાઢશું. બીજી રોટલી વધે એને તમે તેલમાં તળી અને નાસ્તામાં પણ ઉપયોગ કરી શકો, અથવા એવી રીતે જ તમે નાસ્તામાં ઉપયોગ કરી લેવાનો. તો આવી રીતે આપણે આ 2 પટ્ટી કાઢી લેવું. 1 પટ્ટી કાઢી છે અને બીજી પટ્ટી પણ કાઢી લેવું. અને આ ત્રીજી પટ્ટીના પણ સમોસા બનાવવા હોય તો બની જાય, પણ આપણી પાસે એટલો મસાલો નહીં, તો આપણે આ 2 પટ્ટીના સમોસા બનાવી નાખશું. અને આ રોટલી જે વધેલી છે એને તેમાં તેલમાં તળી ઉપરથી મરચું ને ધાણા જીરું નાખી દઉં. નમક મસ્ત ખાવાનો નાસ્તો પણ થઈ જાય. સાઈડની કોર ઉપર આપણે કટિંગ થોડી થોડી કરી નાખીએ. આવી રીતે આ પટ્ટી થઈ ગઈ છે. થોડાક સાઈડમાંથી કાપી નાખવાના, સોરસ થઈ જાય. તો આ લંબચોરસ રોટલીની પટ્ટી થઈ ગઈ છે. હવે આપણે આના સમોસા બનાવી નાખશું. પહેલાં આપણે થોડો મેંદો લઈ લઈએ. મેંદો છે એ પ્લાસ્ટરનું કામ કરશે, સમોસાને તૂટવા નહીં દે. એનું બેટર બનાવવાનું. થોડું પાણી નાખી દઈએ. આપણે સમોસાને હાંધવા માટે મેંદાનું બેટર બનાવ્યું છે. આપણે રોટલીના સમોસા કેવી રીતે ભરવા આપણે શીખી લઈએ અને ભરી દઈએ બધે. આવી રીતે રોટલી કરશું. આવી રીતે કરશું. આની અંદર આપણે મસાલો ભરી દેવો. અહીંયા આપણે આ બેટર લગાડી દેવું. આ જે મેંદાનું બેટર છે એ લગાડી દઈએ એટલે સમોસો આપણું તૂટશે નહીં. આવી રીતે આપણે બધા સમોસા ભરી દેવું.
ત્યાં ખૂણા ઉપર લગાડી દઈએ એટલે તૂટે નહીં, અંધાઈ જાય. આવી રીતે આમ કરી દેવાની રોટલી છે, આવી રીતે આમ કરી દેવાની. ઘણી હંધાઈ ગઈ છે. આપણે આની અંદર મસાલો ભરી દેવું. મસાલો ભરાઈ ગયો છે. આ બેટર લગાવી દઈએ બધીમાં. આ વાહે જે વધે છે એમાં બેટર લગાવી દેવાનું અને આની ઉપર એ લગાડી દઈએ. એટલે જ્યાં મેંદો અડ્યો હોય ત્યાંથી તમારું સમજશું શેષ પણ તેલમાં તૂટશે નહીં, પ્લાસ્ટરનું કામ કરશે. બેટર લગાડેલું હોય એટલે સરસ ચોટી જાય. આવી રીતે આ રોટલીનું સમોસું મસ્ત પેક થઈ જાય. બીજું લઈ લઈએ છીએ. તમને 2-4 બતાવી દઈએ એટલે કમ્પ્લીટ તમે ઘરે પ્રોગ્રામ કરો, ધંધો કરો તો તમને અનુકૂળ રહે. થોડુંક સ્ટાર્ટિંગમાં 1-2 સમોસામાં આ મસાલો ભરી દઈએ. થોડું નહીં આવડે, પછી તમારે પ્રેક્ટિસ પડી જાય એટલે ફટાફટ તમે કલાકમાં 100-200 સમોસાનું પેકિંગ કરી શકશો. આ બેટર લગાડી દઈએ. એનાથી હું સમોસું ખુલે નહીં. આ મેંદાનું બેટર લગાડી દઈએ તો ફૂલ બેટર લગાડી દેવાનું. કોઈ સ્કૂલ હોય, બાઇક ઉપર તમે આ ધંધો કરી શકો સમોસા ઘરે બનાવીને. તમારે જેમ જૂનો ધંધો થાય એમ તમારે પ્રેક્ટિસ થઈ જાય. આ સમોસું તમે 7 રૂપિયે વેચો, 15 રૂપિયાના 2, તો તમે 150 સમોસા વેચો તો તમારે 1000 રૂપિયાનો વખરો આરામથી કલાકમાં થઈ જાય. પેક કરી દેવાનું. કોઈ એવું કંઈ કામ નથી. મહિને 30,000 રૂપિયાનું કાઉન્ટર આરામથી 2 કલાકનો વેપારમાં થઈ જાય. સાઈડ બિઝનેસ પણ તમે કરી શકો. આ ટ્રાય કરી શકો. અને જો બિઝનેસ ના કરવો હોય તો ઘરે નાસ્તામાં પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. અમે ટેસ્ટ કર્યો હતો અને જે આપણે ચટણી બનાવી છે, મસાલો બનાવ્યો છે, બધું જોરદાર બન્યું હતું. એકવાર વાડીએ પ્રોગ્રામ પણ કર્યા જુઓ. આ બધીમાં બેટર લગાડી દેવાનું. તો તમે આપણા વિડીયા કયા શહેરમાંથી, કયા ગામમાંથી જોવો છો, કયા જિલ્લામાંથી જોવો છો, કયા દેશમાંથી જોવો છો એ કોમેન્ટ કરજો. અને આપણા વિડીયાને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. સેમ આપણે આવી રીતે બધા સમોસા ભરી દેવું. આમાં થોડી ઘણી ડેમેજ રોટલી થઈ ગઈ હોય તો એ સમોસું બની જાય. જો તમને બતાવું, જો આટલી વચ્ચે તૂટેલી છે, આ કોરું તૂટેલી છે, તો આનું સમોસું સરસ બની જાય. આપણે જે વારવાની રીત છે એ રીતના આમ વારી દઈએ છીએ. થોડો મેંદો લગાડી દઈએ. પછી આને આપણે આમ કરી દઈશું. આ સાઈડે છે જ મેંદો લગાડી દઈએ એટલે છોટી જાય, પડ ઉખડે નહીં. આની અંદર આપણે મસાલો ભરી દઈએ છીએ. આ વધારાનું છે એને આપણે મેંદો લગાડી દેવાનો, મેંદાનું બેટર. અને ઉપર પણ લગાડી દઈએ. મેંદાનું બેટર લગાડી દેવાનું. સરસ ચોટીએ. તો આવી રીતે જો સરસ સમોસું થઈ ગયું છે. આવી રીતે આપણે 10-12 કર્યા છે. હજી ઘણાય થાય, બધાય બનાવી નાખીએ. તો મિત્રો આ 30 જેવા સમોસા બની ગયા છે. આપણે 500 ગ્રામ બટેટા અને 500 ગ્રામ લોટ બાંધ્યો હતો એમાંથી. હવે આપણે આને તળી નાખીએ છીએ, ફ્રાય કરી દઈએ. તેલ ગરમ મૂક્યું છે, મીડિયમ તેલ ઉપર તળી નાખશું. સમોસા તળવા માટે 1-1.25 કિલો તેલ લીધું છે આપણે. 1 કિલો જેવું તેલ ગરમ મૂક્યું છે. તેલનું ટેમ્પરેચર મીડિયમ રાખવાનું, બહુ ફાસ્ટ નહીં રાખવાનું. સમોસાના 2 ગાંઠ થાય, 1 ગાંઠ અત્યારે પૂરી, 1 પછી પૂરશું. સમોસાને પાકતા 7-8 મિનિટ જેવો સમય થાય. 2-2 મિનિટ આપણે સમોસાને ફેરવતા જાઉં. રોટલીના સમોસા પાકતા 5 મિનિટ જેવો સમય થાય.
ઉપરનું પડ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે પકાવશું. તેલનું ટેમ્પરેચર મીડિયમ રાખવાનું. મીડિયમ ટેમ્પરેચર ઉપર પાકવા દેવાના. હાવ ઠંડુય નહીં રાખવાનું. મીડિયમ થોડું ફાસ્ટ રાખી અને સમોસા પકાવી દેવાના. અને એટલું બધી ફાસ્ટ નહીં રાખવાનું કે ધવાડા તેલમાંથી નીકળતા હોય, તમે જેવું સમોસું નાખો એવું બળી જાય, એટલું ફાસ્ટ નહીં રાખવાનું. એટલે મીડિયમ ટેમ્પરેચર ઉપર પકાવવાના. અને આપણા વિડીયામાં કમ્પ્લેટ બધી ચટણીની લોટ બાંધવાની, મસાલો બનાવવાની માહિતી આપી છે. એટલે થોડો વિડીયો લાંબો થઈ ગયો છે. કોઈને પ્રોગ્રામ કરવો હોય, ધંધો કરવો હોય તો ઘણો ઉપયોગી બનશે. અને આપણા વિડીયા જોઈને ઘણા લોકોએ ધંધા ચાલુ કરેલા છે. એને આપણે ખુશી છે, કોઈને રોજીરોટી મળે એ માટે આપણે સારું છે. એ માટે આપણે વિડીયામાં કમ્પ્લેટ બધી માહિતી બતાવીએ છીએ. એટલે થોડો વિડીયો લાંબો થાય છે, પણ કોઈને રોજીરોટી મળી જાય અને કોઈનો પ્રોગ્રામ સારો થઈ જાય, બસ એટલું આપણી મહેનત વસૂલ તો આપણા વિડીયા બનાવવાની. ને આપણે ઉપરનું પડ ક્રિસ્પી થવા દેવું. તો આવી રીતે હું સમોસા 2-2 મિનિટે ફેરવતા રહેવાના. નકર નીચેના તળિયાના સમોસાને વધારે ગેસ લાગતો હોય એટલે એ વધારે બળી જાય. એટલે 2-2 મિનિટે ફેરવતા રહેવાના. અને 6-7 મિનિટમાં સમોસા કમ્પ્લીટ ગોલ્ડન થઈને પાકી જાય. આપણે એક જ ઘાણ પકાવવાનો છે એટલે કમ્પ્લીટ જોજો. આમાં તમને કેવી રીતે પકાવવા કમ્પ્લીટ આઈડિયો આવી જાય. તેલનું ટેમ્પરેચર તમે જોઈ શકો છો. હજી સમોસાનો થોડો કલર ગોલ્ડન થવા દઈએ. 3-4 મિનિટ પાકવા દેવું. તો મિત્રો 5-6 મિનિટ થઈ ગઈ છે ને આ રોટલીના સમોસા સરસ ક્રિસ્પી ગોલ્ડન થઈ ગયા છે. હવે પાકી ગયા છે, આપણે કાઢી લઈએ છીએ. એક પણ સમોસો તૂટ્યું નથી, સરસ બની ગયા છે. એટલા સમોસા વધ્યા છે, આપણે બીજો ઘાણ પછી ફ્રાય કરીશું. આપણા રોટલીના સમોસા એકદમ મસ્ત બની ગયા છે. હારે 2 ચટણી પણ બની ગઈ છે. તો તમને તોડીને બતાવો. આવી રીતે તમે ધંધા માટે પણ કરી શકો અને નાસ્તાનો પ્રોગ્રામ હોય તો આવી રીતે બનાવજો, મસ્ત બને છે. તો જો એકદમ દેખાવમાં સરસ છે ના, જો એકદમ ક્રિસ્પી બન્યું છે. અને હારે આપણે આ લીલી ચટણી છે. લીલી ચટણી સમોસામાં મસ્ત સોટી જાય છે. અને આપણે આ લાલ ચટણી છે ગોળ આંબલીની, એની હારે જોરદાર ટેસ્ટ આવે છે. રોટલીના સમોસાનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું અગલે વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. આપણે આ બીજો ઘાણ સમોસા વધ્યા છે, એને તમે ફ્રીજમાં મૂકીને તમે બીજા દિવસે પણ તળી શકો. 10-12 કલાક સુધી ફ્રીજમાં હોય તો નહીં બગડે. ફ્રીજની બરાબર નહીં રાખવાના.